ખેડૂતોની ચિંતામાં વધારો કરતા એક સમાચાર આવી રહ્યા છે। ચોમાસું ગુજરાતમાં આગમનની સામાન્ય તારીખ જે છે એ 15 જૂન છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ હજુ સુધી ચોમાસાના આગમનના એંધાણ નથી દેખાઈ રહ્યા। હજુ પણ એકાદ સપ્તાહ રાહ જોવડાવી શકે છે ચોમાસું। ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ છે। ધીમે ધીમે કેટલાક પરિબળ અનુકૂળ થવાની સંભાવના છે। તો વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા લખમણ પટાળ જોડાયા છે। લખમણ, 15 જૂનમાં આમ તો ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય છે, પછી છેલ્લી તારીખ 23 જૂન પણ આવી, પરંતુ શું કારણ છે કે નક્કી સમય કરતા મોડું આવી રહ્યું છે ચોમાસું? જી પંકજ, બિલકુલ અત્યારે ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા છે, કેમ કે ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરી લેતું હોય છે, પરંતુ અત્યારે હાલ 15 જૂન સુધીમાં જે ચોમાસું છે એ માત્ર ને માત્ર દક્ષિણ મહારાષ્ટ્રના જે ભાગો છે, હજુ મુંબઈ સુધી પણ ચોમાસું નથી પહોંચ્યું, એટલે ખેડૂતોની ચિંતા વધારે વધી છે। 4 જૂને દેશમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ હતી, પરંતુ 11 દિવસ વીતી ગયા છે, હજુ કેરળથી ચોમાસું ગુજરાત સુધી નથી પહોંચ્યું। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે 4 દિવસ મોડી થઈ, એટલે ખેડૂતોને આશા એવી હતી કે ભાઈ ચોમાસું છે એ ગુજરાત સુધી ઝડપથી પહોંચશે, પરંતુ મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી અને અરબ સાગરની જે શાખા છે તે ધીમી પડી જતા અરબ સાગરની શાખા છે છેલ્લા 5 દિવસથી મહારાષ્ટ્રના જે સોલાપુર વિસ્તારના આસપાસનો વિસ્તાર છે ત્યાં સ્થિર થયેલી છે, અને એટલા માટે જ અત્યારે જે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવી જોઈતી હજુ સુધી નથી થઈ। અને જે ચોમાસાને લઈને જે પરિબળો હોય છે તે હાલ તમામ મોટાભાગના જે પરિબળો છે તે પ્રતિકૂળ જોવા મળી રહ્યા છે। એટલા માટે જ જે માત્ર ગુજરાત જ નહીં, દેશમાં પણ વરસાદની જે પ્રવૃત્તિ હોવી જોઈએ, જે વરસાદ થવો જોઈએ, જે ગતિવિધિ જોવા મળવી જોઈએ એ જોવા નથી મળી રહી। છૂટોછવાયો વરસાદ જરૂર દેશના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે, પરંતુ જ્યાં ચોમાસાની એન્ટ્રી થઈ છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, કેરળ છે, આ જે રાજ્યોમાં છે ચોમાસું ભરપૂર જામવું જોઈએ, એના બદલે હજુ ચોમાસું મંદ ગતિએ ચાલી રહ્યું છે। ત્યાં જેટલા પ્રમાણમાં જેટલી તીવ્રતાથી વરસાદ પડવો જોઈએ, જે પૂર આવવું જોઈએ પહેલા જ વરસાદમાં, એ પ્રમાણનો વરસાદ હજુ જોવા નથી મળી રહ્યો। એનું એકમાત્ર કારણ એ છે કે જે ચોમાસાને લઈને જે પરિબળો છે, જે ચોમાસાને વેગ આપતા હોય છે, તમામ પરિબળોમાં મોટા ભાગના પરિબળો છે તે નબળા છે, અને જે હવામાન નિષ્ણાતો છે તેમની આશા છે કે આગામી સમયમાં આ જે ચોમાસાને જે વેગ આપે એવા છે, ચોમાસાને બળ આપે એવા પરિબળો છે તે લગભગ હવે ધીમે ધીમે આ સપ્તાહમાં અનુકૂળ થશે, અને આવતા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ શકે છે। હાલ જે એમજીઓ છે તે ફેઝ 8 થી ફેઝ 1 માં આવી રહ્યો છે, એટલે કે મતલબ ભારતની નજીક આવી રહ્યો છે, એટલે હવામાન નિષ્ણાતો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે જો એ જ પ્રમાણેની સ્થિતિ રહી તો એમજીઓ આવશે, અને જે જૂનના અંત સુધીમાં, જૂનનું છેલ્લું સપ્તાહ છે ત્યાંથી લઈને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાતો એવું પણ જણાવી રહ્યા છે, જે ખેડૂતો માટે એક રાહતના સમાચાર હોઈ શકે છે, કે ભલે ચોમાસું થોડું એકાદ સપ્તાહ મોડું આવશે ગુજરાતમાં, પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થશે અને પહેલો વરસાદ છે તે સારો થઈ શકે છે। પંકજ, જી લખમણ, આભાર માહિતી આપવા માટે।